નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગરના મઢાસના ગામે મારામારીની ઘટના બની, જેમાં 3 વ્યક્તિઓને ઈજા થવા પામી છે. મળતી માહિતી મુજબ મઢાસના ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ગામના રહીશો અને ઉપસરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તે સમયે મામલો બીચક્યો હતો, જેમાં ઉપસરપંચ રોહિતભાઈ જોશી સહિત અન્ય 2 લોકોને ઈજા થતાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આવો સાંભળીએ આ અથડામણ દરમિયાન બંને પક્ષે શું જણાવ્યું. શું નામ છે તમારું? મારું નામ રોહિતકુમાર ચંદુલાલ. રોહિતકુમાર ચંદુલાલ. શું ઘટના બની તમારી સાથે? ઘટનામાં એવું બન્યું હતું, ગામમાં આરોગ્ય મચ્છરનો ઉગ્ર વધાર હતો, બરાબર. અને હું મઢાસના ગામનો ઉપસરપંચ તરીકે ચૂંટાયેલો છું. એટલે જીવજંતુઓ વધારે પડતા ગામમાં મચ્છરો વધારે પડતા હતા. એટલે ગામના આજુબાજુના લોકોને એવું કહેવું છે કે તમે ગામમાં સફાઈ કરાવો. એટલે હું સફાઈ કરાવું તો ગામમાં એ વખત ગામના તોફાની તત્વો આ લુખા તત્વોએ એ મને પાઇપ અને લાકડીથી હુમલો કરી મને માર્યો એમને. માથાના ભાગે મારી અને કમરના ભાગે મારી મને. ઓછા 7 થી 8 જણા હતા એ સમયે. બરાબર. હવે મને અને મારા ભાઈ બંને ઉપર હુમલો કર્યો, ઘાતકી હુમલો કર્યો. બરાબર. શું નામ છે ભાઈ તારું? મારું નામ રાવર અશોકકુમાર દશરથલાલ. શું ઘટના બની તારી સાથે? આ ઘટનામાં સાહેબ એવું થયું કે મારું એ બાળો હતો એમાં આ લોકોએ પ્લાવ મારી દીધો, વગર પૂછે, બરાબર. એટલે હું પૂછવા જો એટલે મને સીધી ગાળો બોલવા માંડ્યા, મારવા એમ કરવા માંડ્યા. એટલે આ મારા કાકા બાજુમાં હતા, તે મારા બાજુમાં આવ્યા, તે મારા કાકાને બે હુમલો કર્યો અને મારવા માંડી ગયા. એટલે હાથ ઉપર ડૂચો કર્યો સાહેબ, અને આ મોઢા પર લાફા માર્યા. કઈ બાબતનો ઝઘડો હતો? ઝઘડો સાહેબ જમીન બાબતે. જમીન હતી અમારી, એ છતાંય હોય રોટાવેટર મારી દીધો, અમને વગર પૂછે એમ. તો અમે ખાલી પૂછવા ગયા હતા કે આ રોટાવેટર જેમ માર્યું. આ ઘટના એ અમારા ખેતરમાં, અમારા વાળામાં જ ગયા. મતલબ એમની માલિકીની જગ્યા તો? હા, અમારી માલિકીની. હા, અમે સાહેબ એ છે કુવા ઉપર, બરાબર. કે અમારે સમાચાર મળ્યા કે અમે રોટાવેટર માર્યું, કે પૂછવા આવ્યા. કેમ મારી ઓટાડે? એ તો એવાને ખબર સાહેબ કેમ મારી, અમને ખબર નહીં કેમ મારી. એ અમને ખબર નહીં સાહેબ. પણ અમારે કહેવાનો મતલબ એક જ સાહેબ, આમ શું જોઈએ ને, અમે પૂછવાનું કીધું કે ગરમી કરી અને અમને ગારો બોલવા માંડ્યા મને. મારા કાકો બાજુમાં હતા, મારા કાકો કે ગારો ના બોલે, એટલે મારા કાકાને મારવા માંડી ગયા અને હાથ ઉપર ઊંચો કર્યો અને ગાલ ઉપર લાફા માર્યા સાહેબ. પેટ ઉપર નથી. શું માર્યું તમને? મને ફેટે મારી, પાછળ વાયકલ લાફા મારે ને આ ડૂચો બની ગયો અને આ હાથ ઉપર ઊંચો કર્યો. ને આ આટલા ફેટે મારી.